બોરડિયાલા ગામને હળાદ તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. દાંતા તાલુકાની કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતું બોરડિયાલા ગામ હળાદ તાલુકામાં સમાવેશ કરવાના સરકારના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે દાંતા શહેર પર સંપૂર્ણપણે નિર્ભર રહેલું બોરડિયાલા ગામ ભૌગોલિક રીતે પણ દાંતાની નજીક હોવા છતાં હળાદ તાલુકામાં ભેળવી દેવામાં આવતા વહીવટી મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. સરકારના તારીખ 24/9/2025ના ગેજેટ મુજબ લેવાયેલા નિર્ણય સામે આજે બોરડિયાલા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં દાંતા પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક પુનઃ વિચારણા કરી ગામને દાંતા તાલુકામાં જ રાખવા માટે લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે વહીવટી કારણોસર હળાદ તાલુકામાં ખસેડવાનો નિર્ણય પ્રજાહિત વિરુદ્ધ છે. જો બોરડિયાલા ગામને પરત દાંતા તાલુકામાં સમાવેશ કરવામાં નહીં આવે તો 5 ગામના લોકો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને અમારું ગામ હળાદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીના લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ થઈએ અને અમે કુંવારસીમાં જ આવી જઈએ પાછા, એવી અમારી માગ છે. ને જો આ તાત્કાલિક કામ નહીં મળશે તો 5 ગામોનો ચૂંટણીનો બહિષ્કાર કરશું. ભાઈ કોજરભાઈ, ગામ બોરડિયાલાનો વતની છું. અમારું ગામ બોરડિયાલા દોતા તાલુકામાંથી હળાદ તાલુકામાં સમાવેશ કરેલો છે. તો અમને જે તે કામ માટે તકલીફ પડે છે, એટલે અમારે સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારું ગામ ફરીથી કુંવારસી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર તેવા વિનંતી તેમજ દોતા તાલુકામાં સમાવેશ કરે એવી અમારી સરકારશ્રીની માંગ છે. જેથી અમારી માંગને ધ્યાને લે એ પ્રમાણે અમે આવેદનપત્ર આપ્યું છે. તમે કયો આવેદનપત્ર આપ્યું? અમે અત્યારે પ્રાંત સાહેબને આપ્યું છે અને મામલતદાર કચેરીએ આપ્યું છે. અમારું નરજીભાઈ લાલાભાઈ, ગામ બોરડિયાલા. અમારું ગામ જે દોતા તાલુકામાં હતું પહેલાં એ હળાદમાં ગયું હતું. એ પછી અમે દોતા તાલુકામાં સમાવેશ કરવા માટે અહીં મામલતદાર કચેરી અમે રજૂઆત કરવા માટે આવેલ છે. અને આ જો સત્તા ના કરવામાં આવશે તો ચૂંટણીનો અમે પૂરેપૂરો સંપૂર્ણ રીતે આ ગામના લોકોથી બહિષ્કાર કરીશું એવી અમારી ખાસ રજૂઆત છે.